हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। ધોરણ 11 યુનિટ નંબર 4 ગ્રેડ 1 માઇન્ડ બોડી એન્ડ મેડિસિન અને આપણા વિડીયોને આગળ વધારીએ. વિડીયો નંબર 2 પેજ નંબર 37 and you can see on your screen in the modern developed world. You can see in the modern developed world. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. વી હેવ sufficient food, clothing and shelters. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી psychological. We have a sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease, though most of us have no major physical problem. We still suffer from a psychological unrest. This unrest may manifest as a feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. Okay, and next paragraph, our very way of life breeds unhappiness. We have hectic and unstable roots in which there is a little peace or contentment. We have disturbed the organic roots of life, like good food, water and air, and a happy family life. We live in an artificial world dominated by an urban landscape and mass media. There is a little too. ત્યાં સુધી આપણે જોઈએ મિત્રો. ઓકે, the two paragraph here we have to read it and explain it now in the modern developed world. તમે જોઈ શકો છો મિત્રો, in the modern developed world our problem are mainly psychological. અહીંયા એમ કહેવામાં છે કે આજની અત્યાધુનિક દુનિયાની અંદર આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. બરાબર. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ, શેલ્ટર્સ. આપણને પૂરતા મળી રહે છે. ફૂડ એટલે ખોરાક, ક્લોથિંગ એટલે કપડાં, શેલ્ટર એટલે રહેવા માટેનું મકાન. બરાબર. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ અ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, કે જે આપણને મોટા ભાગના થતા રોગોથી આપણને બચાવે છે. જો આપણને યોગ્ય ખોરાક મળી રહેતો હોય, પૂરતા કપડાં મળી રહેતા હોય અને રહેવા માટેની વ્યવસ્થા સારી હોય તો આપણને કોઈ ફિઝિકલી રોગ લગભગ થતા નથી. બરાબર. અને અન્ય કોઈ કારણોસર બીજા થઈ જતા હોય છે પણ લગભગ થતા નથી. ધો મોસ્ટ ઓફ અસ હેવ અ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, છતાં આપણામાંના મોટા ભાગના કોઈને કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ થતા નથી. વી સ્ટીલ સફર ફ્રોમ અ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે માનસિક રીતે અસ્વસ્થ રહીએ છીએ. વી સ્ટીલ સફર ફ્રોમ ધ સાયકોલોજીકલ અનરેસ્ટ, અને આપણે માનસિક રીતે અસ્વસ્થ રહીએ. ભલે આપણને રોગો ન થતા હોય પણ માનસિક રીતે આપણે કેવા રહીએ છીએ? અસ્વસ્થ. કેમ? એની કોઈ બીજી કારણો હોય છે. બરાબર. માનસિક અસ્વસ્થતાથી આપણે પીડાતા હોઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ. અને આ જે અસ્વસ્થતા જે છે, અનરેસ્ટ એટલે અસ્વસ્થતા, એ ખાસ કરીને મેનિફેસ્ટ, એ પ્રદર્શિત, એનાથી પ્રદર્શિત શું થઈ શકે છે? એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ, એકલતા આવે. અને આના કારણે આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાતા હોઈએ, એના કારણે આપણે શું થઈએ? આપણે કેવા થઈ જઈએ? એકલવાયુ જીવન જીવીએ છીએ. નોટ બિંગ લવડ, બરાબર, ઓર એપ્રિસિએટેડ, બરાબર, કોઈના સ્નેહ કે કદરથી વંચિત રહેતા હોય. આપણને પૂરતો સ્નેહ ન મળતો હોય, કોઈ આપણને કદર ના કરતો હોય, આપણી એપ્રિસિએશન ના કરતું હોય. પછી એંગર, ગુસ્સો આવે, સ્ટ્રેસ, તણાવ થાય, ઓર એનેક્સિટી, વ્યગ્રતા જેવી લાગણીઓ પ્રદર્શિત કરી શકીએ છીએ. એના કારણે આપણે બધા આવી એકલવાયુ, આપણે કોઈના પ્રત્યે સ્નેહ ન જ બતાવીએ, કોઈની શું કહેવાય કે કદર ના કરીએ, એની એપ્રિસિએશન ના કરીએ, ગુસ્સો આવીએ, સ્ટ્રેસ, તણાવ આવે, વ્યગ્રતા થાય,
તો આ બધું થાય છે એના કારણે આપણે માનસિક રીતે અસ્વસ્થ હોય એટલે એવું થાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનેસીસ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને એના કારણે એ બધી વસ્તુઓ આપણી ફિઝિકલ એનર્જી જે શારીરિક શક્તિ જે છે એને નબળી પાડી દે છે. એના કારણે આપણી શારીરિક શક્તિ નબળી પડી જાય છે એન્ડ પ્રિવેન્ટ અસ, અને આપણને રોકે છે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે જે કરવા ઈચ્છતા હોય એ આપણે જે કરવા કોઈ પણ કાર્ય કરવા ઈચ્છતા હોય આપણે કાર્ય કરી શકતા નથી. આપણો વિલ પાવર ઘટાડી દે છે. આપણે કોઈ કામ કરવું છે અને આપણે કરવા માટેની આપણી જે ઉત્સુકતા અને આપણામાં શક્તિ જે રહેલી છે એને ઘટાડી દે છે. એ મતલબ આપણો જે વિલ પાવર જે છે એને ઓછો કરી નાખે છે. ઓકે, આગળ જોઈએ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ હેપીનેસ. તો શું કરે છે? આપણી જે અનહેપીનેસ એટલે આપણા જે દુઃખો જે છે એને ઉછેરે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણા દુઃખોને એ ઉછેરે છે. આના કારણે આપણા દુઃખોને ઉછેરે, આપણી જીવનશૈલી જે છે એ આપણા દુઃખોને ઉછેરે છે. વી હેવ અ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ. આપણી જે દિનચર્યા જે છે, બરાબર, આપણી દિનચર્યા જે છે એ અવિશ્રાંત તેમજ અવ્યવસ્થિત છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. આપણી જે લાઈફસ્ટાઈલ જે છે એ કેવી છે? અવિશ્રાંત અને અવ્યવસ્થિત. અવિશ્રાંત એટલે કોઈ વિશ્રામ ન કરે, સતત કામ કરતા હોય એવી, અને ડગુમગું અવ્યવસ્થિત, બરાબર. જેમાં આપણને શું જોવા મળે છે? સંતોષ અને શાંતિ બહુ જ ઓછું જોવા મળે છે, નહીવત. વી હેવ અ ડિસ્ટર્બ ઇન ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણા સુખી જીવનની જે હવા જે છે એને આપણે ખલેલ પહોંચાડી છે, બરાબર. આપણી જે લાઈફસ્ટાઈલ ખરી, આપણે સુખી જીવનની જે મૂળભૂત વસ્તુ જે છે એને આપણે ડિસ્ટર્બ પહોંચાડીએ. લાઈક અ ગુડ ફૂડ, બરાબર, ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. આપણે સુખી કુટુંબ જીવનની હવા, પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી દીધી છે, બરાબર. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ઓફ ડોમિનેટ. આપણે જીવીએ છીએ કેવી દુનિયાની અંદર કે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત થયેલી, બરાબર. વી હેવ લીવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ ઓફ ડોમિનેટેડ બાય ધ અર્બન લેન્ડસ્કેપ એન્ડ ધ માસ મીડિયા. આપણે કેવી દુનિયામાં જીવીએ છીએ? તો શહેરીકરણ જેવી અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત થયેલી અપ્રાકૃતિક દુનિયામાં આપણે જીવીએ છીએ, બરાબર. અપ્રાકૃતિક દુનિયામાં ધેર ઇઝ અ લિટલ ટુ. અહીંયા બહુ જ ઓછું વસ્તુ છે, બહુ જ ઓછું જોવા મળે છે. તો શું જોવા મળે છે ઓછું? એ આપણે જોઈએ નેક્સ્ટ પેજ ઉપર, પેજ નંબર 38 ઉપર જોઈએ છીએ. નેક્સ્ટ યુ કેન સી ઓન યોર સ્ક્રીન. તો અહીંયા આપણને શું જોવા મળે છે? નોરિશ ધ સાઉન્ડ. અહીંયા આપણે આપણા આત્માના પોષણ માટે આપણે ભાગ્યે જ કંઈ કરીએ છીએ. આપણે આત્માના પોષણ માટે આપણે ભાગ્યે જ કંઈક કરીએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર્ડ અ ન્યૂ થિંગ, બરાબર. આપણે હંમેશા આપણા આત્માના પોષણ માટે ભાગ્યે જ કશું કરીએ છીએ. અને વી ઓલવેઝ ડિઝાયર અ ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી ચીજ વસ્તુ ઈચ્છીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણી પાસે જે કંઈ છે એમાંથી આપણને ભાગ્યે જ સંતોષ મળે છે. અને આપણે નવી વસ્તુઓ આપણે લેવાની ઈચ્છા થાય. આપણા આત્માના પોષણ માટે આપણે કશું નથી કરતા. આપણી પાસે જે કંઈ છે એનાથી સંતોષ નથી. આપણે નવી કંઈ વસ્તુ આપણે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. વી ઓલવેઝ કર્વ ટુ હેવ મોર, બરાબર. આપણે જે છે એમાં જ આપણે સંતોષ માનતા નથી, અને આપણે હંમેશા વધુને વધુ આપણે શું કરીએ છીએ? હંમેશા વધુને વધુ મેળવવાની આપણે ઈચ્છા રાખીએ છીએ. વી હેવ કર્વ ટુ હેવ અ મોર. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય સ્ટીલ એટલે એક સરખા રહેતા નથી, અને આપણે ક્યારેય સંતોષ થતો નથી. એક સરખા રહેતાય નથી અને સંતોષ પણ થતો નથી. અવર મેડિસિન ઇઝ અ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ
going in our wrong lifestyle and rarely addressed in behavior root of our problems. Our medicine, આપણી જે દવાઓ જે છે, આપણી દવાઓ એ કેવી છે કે હંમેશા આપણે વધુને વધુ મેળવીને અને આપણને જે જીવનશૈલી જે છે બરાબર એની માટે આપણે જે દવા છે મોર ક્વિક ટુ ફિક્સ અકીપ, આપણે દવા એવી લઈએ છીએ કે જે આપણે તરત જ સાજા કરતી છીએ ઓર ગોઈંગ ટુ અવર રોંગ લાઈફસ્ટાઈલ, અને આપણે અનુચિત લાઈફસ્ટાઈલને આગળ વધારીએ છીએ બરાબર. અને આપણે એવી જ દવા આપણે ડૉક્ટરને કહીએ છીએ કે ભાઈ મને તરત સાજો થઈ જાય એવી મને દવા આપે, અને એ આપણી ખોટી લાઈફસ્ટાઈલ તરફ આગળ વધીએ છીએ બરાબર. અને આપણે તરત જ સાજા થઈ જાય એવી આપણે દવા અપનાવીએ છીએ અને આપણે અનુચિત જીવનશૈલીને આપણે આગળ વધારીએ છીએ. આ ઉચિત જીવનશૈલી નથી, આ અનુચિત જીવનશૈલી છે અને એને આપણે આગળ વધારીએ છીએ અને આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે તરત જ સાજા થઈ જાય એવી દવા અપનાવીએ છીએ બરાબર. અને આપણે ભાગ્યે જ શું કરીએ છીએ એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, અને શું કરીએ છીએ આપણે રેરલી એટલે ભાગ્યે જ એડ્રેસ બરાબર આપણે પરવા કરીએ છીએ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ, આપણી સમસ્યા જે છે એના મૂળ સુધી પહોંચવાનો આપણે ભાગ્યે જ પ્રયત્ન કરીએ છીએ બરાબર. એના મૂળ સુધી પહોંચવાનો આપણે ભાગ્યે જ પ્રયત્ન કરીએ છીએ અને આપણી જે સમસ્યા જે છે એને પોષણ આપીએ છીએ. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ, અને આપણે તરત જ એક દવા લઈ લઈએ છીએ, ગોળી લઈ લઈએ છીએ બરાબર. આપણે ઝડપથી એક ગોળી લઈ લઈએ છીએ અને આપણે એવી આશા રાખીએ છીએ અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અવર ગોઈંગ ટુ અવર રોંગ લાઈફસ્ટાઇલ્સ એન્ડ રિયરલી એડજસ્ટ ટુ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ, આપણે એક દવા લઈએ છીએ ને એવી આશા રાખીએ છીએ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણે એવી આશા રાખીએ છીએ કે અમારો જે સમસ્યા જે છે તકલીફ જે છે તરત જ દૂર થઈ જશે એવી આપણે આશા રાખીએ છીએ. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ ધેટ, પરંતુ આપણે એ વસ્તુને સમજતા નથી. આપણે સમસ્યા તરત થઈ જશે દૂર એમ આપણે સમજીએ પણ આપણે એ વસ્તુને સમજતા નથી. ઇટ મે ઓનલી અ સેમ્પટમ ઓફ અવર ઇમ્બેલેન્સ લાઈફ, આપણે એ સમજતા નથી કે એના કારણે શું થાય છે આપણી જે લાઈફસ્ટાઈલ જે છે એ લાઈફસ્ટાઈલને શું કરે છે ઇમ્બેલેન્સ બરાબર અનિયંત્રિત કરે છે, આપણા જીવનને અનિયંત્રિત કરી નાખે છે અને એ નિશાનીને આપણે ક્યારેય સમજતા નથી. ઇટ ઇઝ અ વાર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ, બરાબર. એ આપણે એને ચેતવણીની નિશાની છે બરાબર. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ, એ આપણને એક વોર્નિંગની લાઇટ આપે છે અને વોર્નિંગની લાઇટ શું આપે છે ધેટ વી મસ્ટ નોટિસ, અને આપણે એની તરફ ધ્યાને લેવું જોઈએ કે આપણને એ વોર્નિંગની લાઇટ આપી રહ્યું છે બરાબર. જોઈએ હવે આગળ નેક્સ્ટ પેરેગ્રાફ. આયુર્વેદ ઓન અધર હેન્ડ્સ ટીચીસ હાર્મની વિથ અ નેચર એન્ડ સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેનમેન્ટ એઝ અ ટેક ટુ વેલ બિંગ. તો બીજી તરફ જે આપણને જે છે તો બીજી તરફ આપણને શું આયુર્વેદ જે છે આપણને કુદરત સાથે સંવાદિતા કેળવવાનું. આયુર્વેદ ઓન ધ અધર લેન્ડ, બીજી બાજુ આયુર્વેદ આપણને શું શીખવે છે ટીચીસ અ હાર્મની વિથ નેચર, કુદરત સાથે તાલમેલ મેળવવાનું, સંવાદિતા કેળવવાનું. સિમ્પ્લિસિટી બરાબર સાદગી એન્ડ કન્ટેનમેન્ટ એટલે કે સંતોષ, સાદગી અને સંતોષ એઝ અ કીપ્સ ટુ અ વેલ બિંગ, અને આપણી તંદુરસ્તી જાળવવાનું આપણને શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ live in a state of balance in which a fulfillment is a matter of being, not of having. તો ઇટ શોઝ અસ, એ આપણને બતાવે છે, એ આપણને શું શીખવે છે તેમાં સંતોષ. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, એમાં સંયમિત રીતે કઈ રીતે રહેવું બરાબર, સંયમિત રીતે કહી દેવું કે અને ઇન વિચ અ ફૂલફિલમેન્ટ
બરાબર, સંયમિત રીતે કહી દેવું અને એને સંતોષ અને એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે એવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય એ દર્શાવે છે. બરાબર, એ શું સંયમિત જીવન કઈ રીતે જીવાય છે અને એ ભોગવાપણાની નહીં પણ હોવાપણાની બાબત છે. ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ અ હેવિંગ. ભોગવવાની નહીં પણ આપણી પાસે હોવાપણાની બાબત છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. બરાબર, તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા માટે, બરાબર, ઇટ કન્ટેનર્સ વિથ ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથ ધ અવર સેલ્સ. તો શું કરે છે તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડાયેલી. સો વી કેન પરમેનન્ટલી અકર વિથ અવર ધ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. બરાબર, આપણા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ સાથે એને કઈ રીતે જોડવી એ અહીંયા બતાવે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ, બરાબર, આયુર્વેદ આપણને શું પૂરું પાડે છે? અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. તો કે આપણને આયુર્વેદ આપણને શું પૂરું પાડે છે, શું આપણને શીખવે છે કે આપણે જીવન કઈ રીતે જીવવું. બરાબર, રિયલ સોલ્યુશન ઓફ અવર હેલ્થ પ્રોબ્લેમ એટલે આપણા શારીરિક પ્રોબ્લેમોનું એક વાસ્તવિક રીતે નિરાકરણ લાવે છે. વિચ રિક્વાયર્સ ધ ચેન્જ હાઉ ટુ લીવ એન્ડ થિંક એન્ડ ઓબ્ઝર્વ. તો એ આપણને શું શીખવે છે કે કઈ રીતે જીવવું, કઈ રીતે વિચારવું અને કઈ રીતે નિરીક્ષણ કરવું, તેનામાં બદલાવ કઈ રીતે લાવી શકીએ. બરાબર, તે માટે આપણને આયુર્વેદ આપણને આપણા સ્વાસ્થ્યની સમસ્યાઓનું એક વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે મિત્રો. તો અહીંયા આપણે નેક્સ્ટ જે તમે જોઈ શકો છો લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, એટલે કે આયુર્વેદિક હિલિંગના કયા કયા લેવલ્સ છે એ અહીંયા બતાવવામાં આવ્યા છે મિત્રો. તો આયુર્વેદિક લેવલ રોગ મુક્તિના આયુર્વેદિકના જે તબક્કાઓ જે છે અહીંયા 4 આપેલા છે. મેં તમને કહ્યા આયુર્વેદ રેકગ્નાઇઝ અ 4 પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ. એના 4 હિલિંગ માટેના લેવલ આપેલા છે. એક છે ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર, પછી ડિસીઝ પ્રિવેન્શન્સ એટલે કે રોગને અટકાવવો, લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ કરવી એટલે કે આયુષ્યને લંબાવવા આપણે શું કરી શકીએ. બરાબર, અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતા ડેવલપમેન્ટ એટલે કેળવવી. અવેરનેસ એટલે જાગૃતતા, ડેવલપમેન્ટ એટલે કેળવવી. આપણે જાગૃતતા કેળવવાની વાત કરીએ છીએ. તો અહીંયા આ 4 બાબતો ઉપર લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગની વાત કરેલી છે. તો અહીંયા આ 4 બાબતો જે છે એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો, કારણ કે અહીંયા એ 4ની વાત થઈ શકે એમ નથી, કારણ કે અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.